મિત્રો, જેવું કે તમે અહીંયા જોઈ રહ્યા છો કે જે આ તમે આધાર કાર્ડ જે તમે પીવીસી બી બનાવો છો, એ બ્લેક એન્ડ વ્હાઈટમાં હોય છે. ઇવન તમે કોઈ જગ્યાએ પ્રિન્ટ કરાવીને ઝેરોક્સ જે કલર કોપી કરાવીને લેમિનેશન કરાવો છો, એ પણ બ્લેક એન્ડ વ્હાઈટ જ હોય છે. તો અહીંયા કહેવાય ને કે આ જે આધાર કાર્ડ છે ને એના જમાના ગયા. કારણ કે આના થોડીક મતલબ ક્વોલિટીની બાબતે બધું ખરાબ હોય છે. જ્યારે કે અહીંયા તમે નવું પીવીસી કાર્ડ જોઈશો ને તો અહીંયા જે તમારો ફોટો રહ્યો ને એ જે તે સમયે તમારો ફોટો પાડેલો છે એવો કલર કોપીમાં આવશે. અને ઇવન આ તમારું આધાર કાર્ડ છે એ પણ કલર કોપીમાં આવશે અને અહીંયા તમારો હોલોગ્રામ કરીને એક કોડ આપવામાં આવેલો હોય છે. કહેવાય તો આની કમ્પેરમાં આની ક્વોલિટી રીન એ બહુ મસ્ત હોય છે. જ્યારે આ તમે બજારમાં બનાવડાવો છો પીવીસી કાર્ડ એ બ્લેક એન્ડ વ્હાઈટ હોય છે, છતાં પણ એનો ચાર્જ 100, 150, 200, ₹250 એટલો પણ હોઈ શકે છે. તો અહીંયા તમે આ જે છે ને એ કઈ રીતે તમારા ઘરે બેઠા બેઠા એને મંગાવી શકો માત્ર નોમિનલ ચાર્જમાં. એટલે કહેવાય કે જો તમારું અહીંયા આધાર કાર્ડ ખોવાઈ ગયું હશે ને તો પણ તમારે માત્ર આધાર કાર્ડ નંબર ઉપરથી તમારું નવું ને નવું આધાર કાર્ડ એ ઘર બેઠા આવી જશે. તમારે ક્યાંય જવાની જરૂર નથી અને તમે ઘર બેઠા તમારા ફોનથી જ એને મંગાવી શકો છો. અને એકદમ કલરવાળું એચડી ક્વોલિટીમાં જ તમને મળશે. જો તમારો ફોટો ત્યાં વેબસાઇટ પર અપલોડ થયો હશે જ્યારે તમારું આધાર કાર્ડ બનાવતી વખતે, એવો ને એવો અહીંયા તમારો ફોટો આવશે. તો એના માટે તમે શું કરશો? તો સૌથી પહેલાં અહીંયા તમારે જે તે બ્રાઉઝર હોય એ ઓપન કરી લેવાનું હોય. અહીંયા હું માત્ર તમને અહીંયા કોમ્પ્યુટરથી બતાવું છું, કારણ કે સ્ક્રીન મોટી દેખાય. બાકી કોઈ જ પ્રોબ્લેમ નથી. તમે ગમે તે રીતે તમારા ફોનમાંથી પણ એને કરી શકો છો. તો અહીંયા તમારે વેબસાઇટ ઉપર સર્ચ કરવાનું છે UIDAI. હવે આ જે સાઇટ છે ને એ આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે. જે અહીંયા પહેલી જ જે લિંક છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના પછી આ આધાર કાર્ડના વેબ પેજ ઉપર આપણે જતા રહીશું જે વેબસાઇટ છે તેની. અને અહીંયા જે તે તમારી લેંગ્વેજ છે એ સિલેક્ટ કરી લેવાની. અહીંયા હું ઇંગ્લિશ સિલેક્ટ કરું છું. હવે આ રીતે જે વેબસાઇટ છે એ ઓપન થાય છે. એમાં તમારે અહીંયા નીચે આવવાનું છે. હવે અહીંયા એવું છે કે જો તમે થોડા સમય પછી આ જે વેબસાઇટ ખોલો છો ને તો અહીંયાના જે ઓપ્શન છે એ થોડાક આગા પાછા એટલે મતલબ ચેન્જેબલ હોઈ શકે છે. અત્યારે હું અહીંયા ઓપન કરું છું. તો અહીંયા તમારે એક જ કામ કરવાનું છે. અલગ અલગ રીતે તમારું પીવીસી કાર્ડ છે તમે ઓર્ડર કરી શકો છો. અહીંયા ડાયરેક્ટ અહીંયા એક જે છે ને ઓપ્શન આપેલો છે ઓર્ડર આધાર પીવીસી કાર્ડ, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે અહીંયા હું તમને એક વાત મસ્તની સમજાવી દઉં. તમારે આધાર કાર્ડમાં તમારો મોબાઈલ નંબર લિંક હોય કે ના હોય અહીંયા કંઈ જ ફરક પડતો નથી. અહીંયા તમારું આધાર કાર્ડ છે એ મંગાવી શકો છો. અહીંયા ઉપર પણ એ તમને બતાવી દીધેલ છે કે ઓર્ડર ફોર ₹50 એટલે ₹50 તમારે ઇન્ક્લુડેડ જીએસટી સ્પીડ પોસ્ટ ચાર્જ. તમને એ અત્યારે તમે કોઈ પણ સ્પીડ પોસ્ટ કરશો ને તો મિત્રો એનો ₹42 જેટલો તો ક્યાંક ચાર્જ લાગે છે. ઇવન આરપીઆઈડી કરશો તો મિનિમમ ₹27-30 જેટલો ચાર્જ લાગે છે. જ્યારે અહીંયા તમને ₹50માં સ્પીડ પોસ્ટ જીએસટી એની ટોટલ જે પ્રિન્ટિંગ કોસ્ટ સાથેનો ચાર્જ તમને માત્ર ને માત્ર ₹50 છે. એમાં અહીંયાની જે એની કેરેક્ટરિસ્ટિક છે એની મતલબ પ્રોપર્ટી છે એ અહીંયા બતાવી છે. જેવી કે ડ્યુરેબલ છે. જેવો તમે પોકેટમાં મૂકશો તો જ્યાદાતર ડેમેજ થવાના ચાન્સીસ ઓછા રહે છે. કન્વીનિયન્ટ ટુ કેરી ઇન વોલેટમાં આવી જાય એટલું જ એનું માપ છે. સિક્યોર ક્યુઆર કોડ છે, હોલોગ્રામ છે. આ મતલબ અલગ અલગ રીતે એની પેટર્ન છે, ગોસ્ટ ઇમેજ છે. મતલબ એ સારી ક્વોલિટી છે કમ્પેર ટુ જે આપણે પીવીસી કાર્ડ બનાવીએ છીએ એ બ્લેક એન્ડ વ્હાઈટ હોય છે. તો અહીંયા તમારે શું કરવાનું છે? અહીંયા તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો છે. અહીંયા કાળા કલરના કેપ્ચા દેખાય છે ને એ અહીંયા એન્ટર કરવાના છે. હવે એના પછી અહીંયા માય મોબાઈલ નંબર ઇઝ નોટ રજિસ્ટર. અહીંયા આ જે ઓપ્શન છે ને એના ઉપર તમારે ક્લિક જ કરી દેવાનો. ભલે તમારો મોબાઈલ નંબર રજિસ્ટર હોય કે ના હોય. કેમ? હું તમને કહું છું કે જો તમારો મોબાઈલ નંબર અહીંયા રજિસ્ટર બતાવશો ને તો તમારે ફરીથી એને એક ઓટીપી તમે અહીંયા મંગાવશો ને ફરીથી તમારે મતલબ આમાં આધાર કાર્ડની વેબસાઇટમાં લોગિન કરવું પડશે આધાર કાર્ડ અને અહીંયાથી તમારે એને ઓર્ડર કરવું પડશે. એના કરતાં તમારે કંઈ ડબલ 3 જે ઓટીપી છે એવા કોઈ નાખવાની આપણે જરૂર નહીં. અહીંયા માય મોબાઈલ નંબર ઇઝ નોટ રજિસ્ટર એના ઉપર ક્લિક કરી દેવાનું. અહીંયા આધાર કાર્ડ નંબર નાખો, અહીંયા કેપ્ચા નાખો. અહીંયા જે તે તમારો મોબાઈલ નંબર રજિસ્ટર હોય કે ના હોય તમારી પાસે જે અત્યારે મોબાઈલ નંબર છે ને એ નાખી દેવાનું. કેમ કે જ્યારે તમારું પીવીસી કાર્ડ આવે ટપાલી દ્વારા આવે ગમે તે કોઈ અન્ય જે કુરિયર સર્વિસ દ્વારા પણ આવતું હોય તો એ તમને કોલ કરીને એ તમને જે તમારું પીવીસી કાર્ડ છે એ ઓર્ડર તમને મળી જાય. કારણ કે કોઈ એવી જગ્યા હોય કે જ્યાં આપણી મતલબ જ્યાદાતર અવેલેબલ ના હોય તો એ મોબાઈલ નંબર ઉપર આપણને કોન્ટેક્ટ કરીને આપણને જે છે આપણું કાર્ડ એ પ્રોવાઈડ કરી શકે. તો સૌથી પહેલાં અહીંયા તમારો પોતાનું જે આધાર કાર્ડ નંબર છે એ નાખી દઉં છું. એના પછી અહીંયા કાળા કલરના જે કેપ્ચા દેખાઈ રહ્યા છે એ બાજુમાં અહીંયા એન્ટર કરવાના છે. એના પછી અહીંયા તમારો જે મોબાઈલ નંબર એન્ટર કરવાનો કારણ કે મેં અહીંયા ઓલરેડી ક્લિક કરી રાખેલ છે.
પછી અહીંયા સેન્ડ ઓટીપી ઉપર તમારે ક્લિક કરવાનું છે. ઓટીપી એન્ટર કરી દઉં. એના પછી અહીંયા ટર્મ્સ એન્ડ કન્ડિશન ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા ક્લોઝ ઉપર કરી દેવાનું છે. જે એની ટર્મ્સ એન્ડ કન્ડિશન આવી એ ક્લોઝ કરીને અહીંયા સબમિટ બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે. બટન ઉપર ક્લિક કરશો અહીંયા જે તે આગળની એની જે સિસ્ટમ છે એ પ્રમાણે આવશે અને અહીંયા જે તમારે ₹50 પેમેન્ટ કરવા માટેનું વેબ પેજ ખુલી જશે, જે પેમેન્ટ પેજ કહી શકીએ છીએ. તો અહીંયા જે એની ટર્મ્સ એન્ડ કન્ડિશન છે એના ઉપર ક્લિક કરવાનું છે. મેક પેમેન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે અહીંયા જે તે રીતે તમારે જે પેમેન્ટ કરવાનું છે ને એ પેમેન્ટ પેજ અહીંયા ખુલી જશે. અહીંયા ₹50 પેમેન્ટ તમારે કરવાનું. જો તમારે કોઈ ઓફર જોઈતી હોય તો આ અલગ અલગ રીતે મતલબ ક્રેડિટ યુપીઆઈ છે, ક્રેડ યુપીઆઈ જે એપ્લિકેશન છે એના દ્વારા તમે કરશો તો ₹15 જેટલું તમને કેશબેક છે. અહીંયા બીજી કોઈ અંદર છે આવી ઓફર હોય આવતી રહેતી હોય છે. તો હવે તમારે જે રીતે અહીંયાનું પેમેન્ટ કરવું છે ને એ પેમેન્ટ કરી શકો છો. મને અહીંયા એફોર્ડેબલ એવી છે કે હું અહીંયા ભીમ યુપીઆઈ કરીને જ પેમેન્ટ કરું, કારણ કે માસ્ટર કાર્ડ ઉપર કરું તો એનો કોઈક ચાર્જિસ બનતો હોય છે. નેટ બેન્કિંગ ઉપરથી કરતો હોય તો કોઈના કોઈ ચાર્જિસ બનતો હોય છે. તો એના કરતાં અહીંયા ફોનપે છે કે ભીમ યુપીઆઈ દ્વારા તમે અહીંયા પેમેન્ટ કરો એટલું મને સરળ લાગે છે, કારણ કે અહીંયા કોઈ એક્સ્ટ્રા ચાર્જ હોતો નથી. ભલે ₹5 બી એ આપણે નોમિનલ ચાર્જ ગણતા હોય. અહીંયા એનો ક્યુઆર કોડ આવી ગયો છે, એને તમે સ્કેન કરીને પેમેન્ટ કરી શકો છો, અથવા અહીંયા તમારી યુપીઆઈ આઈડી નાખીને અહીંયા તમારું પેમેન્ટ જે રીતે કરવું છે અહીંયા ગૂગલ પેથી કરી શકો, પેટીએમ છે કે અન્ય કોઈ વેબસાઇટ જે તમારી કોઈ એપ્લિકેશન છે એના દ્વારા કરી શકો છો, અથવા એ ડાયરેક્ટ રીતે નહીં કરવું તમારે અહીંયા ક્યુઆર કોડથી કરવું છે તો અહીંયા શો ક્યુઆર કોડ ઉપર ક્લિક કરવાનું. જે તમારે ક્યુઆર કોડ આવે એને સ્કેન કરીને તમારું પેમેન્ટ કરી દેવાનું. પેમેન્ટ કર્યા પછી તમને અહીંયા ₹50ની પાવતી મળી જશે. એ પાવતીને તમારે સાચવીને રાખવાની છે અરાઉન્ડ 15 થી 20 દિવસ, કારણ કે તમારી પાસે ના આવે ક્યારેક તમારું જે આધાર કાર્ડ ઓર્ડર કરેલું છે તો એ તમે 1947 જે આધાર કાર્ડની ટોલ ફ્રી નંબર છે એના પર કોલ કરીને તમારે જે તે અહીંયા એસઆરએન નંબર જનરેટ થાય છે એ એસઆરએન નંબરને થોડી ડિટેલ આપો. તો એ ના તમને ઓર્ડર થયું હોય તો એ તમારે મતલબ કહેવાય તો એ કમ્પ્લેન નોટ કરી દેશે અને તમારું જે આધાર કાર્ડ છે એ તમને ઘરે ઓર્ડર કરી આપી દેશે. અને